આજ જે એસઆઈઆરના કામગીરી નવેમ્બર માસથી શરૂ થયા હતા એનો એક પ્રથમ તબક્કો આજે આપણે પૂર્ણ થયો છે. એમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. એના માટે આપને આજે બધા પોલિટિકલ પાર્ટી અને મીડિયા સાથે ભેગા થયા છે. એમાં પોલિટિકલ જેટલા આપણા માન્ય રાજકીય દળ છે એ બધા સાથે મુસદ્દા મતદાર યાદી શેર કરવામાં આવી છે. એ મુસદ્દા મતદાર યાદીને સાથે સાથે જે લોકોના નામ પણ કમી થઈ ગયા એએસડી યાદી પણ શેર કરવામાં આવી છે. અને હવે જે પ્રક્રિયા આગળની થવાની છે એ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા છે. મુખ્ય જે કામગીરી છે એ બાબતે અગર જાણ કરું તો 11,61,128 જેટલા મતદારો આપણે પહેલી હતા. હવે એ એસઆઈઆરના ફોર્મ પરત આવ્યા પછી જે મતદાર બચ્યા છે એ 10,61,218 બચ્યા છે. આશરે 1 લાખ જેટલા નામો કમી થયા છે. એમાં મુખ્ય કારણ શિફ્ટના છે જે 44,988 છે. એના પછી મૃત્યુના 33,147, એબસેન્ટ એટલે જે મતદારો મળ્યા નહીં 11,352, ડુપ્લિકેટ મતદારો 9,400 આપણને નોંધાયેલા મળેલ અને અગમ્ય કારણોસર 1,023 જેટલા મતદારો આપણે મળી નહીં શક્યા. તો એટલે 99,910 જેટલા ફોર્મો પરત નહીં આવ્યા એ નામો આજે નીકળી ગયા છે. મગર એ બધા જે છે એ ક્લેમ ને ઓબ્જેક્શનનો સમયગાળો આજથી શરૂ થાય છે જે 18 જનવરી સુધી રહેશે. તો 18 જનવરી સુધી જેના પણ નામ કમી થઈ ગયા છે યા કોઈને મતદારના નામ સમક્ષ વાંધો હોય તો આપણે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર EROને ઓફિસમાં જઈને સુટેબલ ફોર્મ એટલે યોગ્ય ફોર્મ 6, ફોર્મ 8 યા ફોર્મ 7 ભરીને વાંધાઓ રજૂ કરી શકે છે. એના ઉપર ERO એક સ્પીકિંગ ઓર્ડર પાસ કરશે. એ ઓર્ડર પાસ કરતા વખતે એ જે 13 પુરાવો છે એને ધ્યાનમાં લેશે. તેમ છતાં એના ઓર્ડરથી અગર સંતુષ્ટિ ના થાય તો જિલ્લા મજિસ્ટ્રેટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરને પણ અપીલ કરી દેવામાં આવી શકે છે. એ બાબતે મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે એને જે ચૂંટણી હવે જે કાર્યક્રમ એસઆઈઆરનો છે એની પોલી પ્રસિદ્ધિ થાય એ બાબતે ખાસ આપ સૌને વિનંતી છે.